નમસ્કાર, શ્રી મારુતિ બોયઝ હોસ્ટેલ બાંટવામાં આપ સૌનું સ્વાગત છે. આજે મિત્રો હું ઉપસ્થિત છું આપને ફરી એક વખત હર્ષ સાથે અને થોડી દુઃખની લાગણી સાથે કે આજે વિદ્યાર્થી મિત્રો અહીંયા છે, બરાબર. એમાંના જો આપણે વાત કરીએ તો ભાદરકા ક્રિશ આજે ધોરણ 12ની પરીક્ષા બોર્ડની પૂર્ણ થઈ છે. તો આમ અમને આનંદ પણ છે કે આ વિદ્યાર્થીઓ અમારી વચ્ચેથી આજે વિદાય લઈ રહ્યા છે. થોડી વિદ્યાર્થી અને અમારી જે લાગણીઓ હતી આ અત્યારે અમે હોસ્ટેલના ગ્રાઉન્ડની અંદર ઊભા છીએ અને આમની અંદર અત્યારે શું છે, આમ તો વિદ્યાર્થીઓને થોડીક ઘરે જવાની આમ હોય છે, પણ તો એ આજે વિદ્યાર્થીઓએ નેમ કરી છે કે ભાઈ અમારે રોકાવું છે. આનાથી મોટી સફળતા અમારા માટે કોઈ ન હોઈ શકે. નહીં તો માને શું વિદ્યાર્થી કે ભાઈ જવું, એક્ઝામ પૂર્ણ થઈ ગઈ તો અમે નીકળી જાય. તો આજે એ રોકાઈ છે, આજનો આનંદ અમારી સાથે લેવાનો છે. અને આજનો વિડીયો હું જ્યારે આપની સામે બનાવી રહ્યો હતો ત્યારે થોડુંક દુઃખ થાય છે કે આ વિદ્યાર્થીઓ અમારી વચ્ચેથી વિદાય લઈ રહ્યા છે. ધોરણ 12 બોર્ડના બારાય પ્રતિક છેલ્લા 3-4 વર્ષથી અભ્યાસ કરી રહ્યો છે અહીંયા હોસ્ટેલની અંદર રહી. એવી જ રીતે ભાઈ કાચા ધ્રુવ 3 વર્ષથી આ ભેડા ધવલ કે માધ્યમિક શિક્ષણથી લઈ અને અમારી સાથે સંકળાયેલ છે ભાઈ તો 10 વર્ષથી, બરાબર. પણ અમે તો 1 વર્ષ હોય કે 10 વર્ષ એવી રીતે બાળકોને કહેવા છે ને કે લાઈફની અંદર એજ્યુકેશનમાં લગભગ એ ક્યાંય એને અર્થરૂપ ન થાય એમ ભાઈ અમારે છેલ્લે આમ હોસ્ટેલમાં હું એમને થોડુંક એમ લાગતું કે ભાઈ ન મજા આવે નામ થાય, પણ આવ્યો ત્યારે એમ થયું કે આના કરતાં મેં ભૂલ કરી બારડ સાર્થક કે હું પહેલેથી જ હોસ્ટેલમાં હોત તો મજા આવે. એવો માહોલ એને વર્ષદીમાં અનુભવવાનું છે. એવા જ અમારે ભાઈ દેવાય ભાઈ ક્યાં આમ પલ્લેથી બરાબર બાટવામાં ચોઈસ કર્યું મારુતિ હોસ્ટેલ. આ ભાઈની વાત કરીએ તો એનું પહેલું વર્ષ છે. આવવામાં વાલીથી લઈને હેરાન થતા હતા ભાઈ ક્યાંથી આવે, હું તમને વાત કરું છે સુરેન્દ્રનગરથી રાજકોટ છોડીને રામભાઈ આવે અહીંયા પહોંચ્યા. શા માટે? તો કે મારુતિ હોસ્ટેલની જે સિસ્ટમ અને જે પદ્ધતિ છે અને એમને અનુભવ્યું છે અને એમના બીજા 2-3 ભાઈ અહીંયા છે પણ ભાઈઓ. તો આ બધા આજે અમારી વચ્ચેથી વિદાય લઈ રહ્યા છો તો હું એમને શુભકામના પાઠવું છું કે આગળ તમે અમારી વચ્ચેથી જ્યારે વિદાય લઈ રહ્યા છો તો તમે કોઈ એક શિક્ષણ જગતમાંથી વિદાય નથી લઈ રહ્યા. મારુતિ એજ્યુકેશન ફિલ્ડ એટલે કે મારુતિનો જે વ્યાપ હતો શિક્ષણની 12 વર્ષ અહીંયા ધોરણ 12 પૂર્ણ થાય છે અને તમે અમારી વચ્ચેથી વિદાય લઈ રહ્યા. પણ તમારો અને અમારો નાતો છે મિત્રો એ કાયમ માટે રહેશે, બરાબર. કે તમારે ક્યારેય કોઈ જરૂર, અને તમે લોકોને આમ શું લાગ્યું અમારી હોસ્ટેલ? મજા આવી કે ખાલી આ વિડિયાના મારફતથી પ્રશંસા ન કરતા તમને આમ લાગ્યું છે? કારણ કે ઘર જેવું બીજું ઘર લાગ્યું એવો અનુભવ થયો. આજે થોડુંક અમને એમ દુઃખ થાય કે આવા મોટા અમે ક્યારેય તો અમારા ઘરના કઈ ચીજ વસ્તુ હોય, કામકાજ હોય તો એ અમે સાથે મળીને કરતા હોય કે જે પરિવારની અંદર કોઈ પ્રસંગ હોય ને શાળાના પ્રોગ્રામો તો અમે એક સાથે મળીને ઉકેલી લેતા. આ જે કંઈ એમનો ઉત્સાહ હતો એ અમે કાયમ યાદ રાખીશું અને અમે જે કંઈ આપ્યું એ વિદ્યાર્થીઓ યાદ રાખશે. આવી જ રીતે એ આગળના ભવિષ્યની અંદર હજુ વિશેષ અવનવી સિદ્ધિઓ શિક્ષણ જગતમાં હાંસલ કરે એવી સૌ કોઈને શુભકામના.